વળી વાત બોલે ક્યાં બોલે તો હતું એ હા કોણ તો છે બોલાય છે એ નહીં, બોલે છે એ કોણ છે પણ બોલતો તું કે એ બોલે કોણ છે એમ નહીં, ઈ તમે પોતે છો. ચૂપી તો પણ ચકોર તો કરવી પડે ને. હા હા તમે શરીર છો, એટલું તો નક્કી થાય ને કે તમે શરીર નથી એમ. એ ન થાય. બીજું ખરેખર પરમાત્માના નામ ભજન સત્સંગ સિવાય વ્યર્થ વાણી વિચારવા જેવી નથી. હરી 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 તમારે જરૂર હોય તો બરોબર છે. આ પરમ તત્વ પરમાત્મા છે ને મૌન છે. વાણીનો દુરુપયોગ ન કરો. હરી એવું નથી કે કોઈને ભાવ પ્રેમ કરવો નહીં, વાત કરવામાં બુદ્ધિનો ઉપયોગ કરીને પછી છાનું મોનું થઈ જવું, એવું નહીં કરવાનું. પણ દુરુપયોગ વાણીનો બને ત્યાં સુધી ન કરો. બીજું, દ્રષ્ટિનો દુરુપયોગ ન કરવો. ટીવી અને મોબાઈલ અથવા એવા ફિલ્મ પણ ન જોવા જે ફિલ્મથી આપણું મન અને આંખ બગડે. મોબાઈલનો પણ એવો ઉપયોગ ન કરવો, હું ના પાડું છું. ગુરુ કૃપાથી તમારી મરજી. આપણી આંખ બગડે એવા દ્રશ્ય પણ ન જોવા, આપણું મન બગડે એવી વાતો પણ ન કરવી, અને આપણું જીવન બગડે એવું કર્મ ન કરવું. હું એમ નથી કહેતો કે ન હાલવું, ન કરવું, તમે સંસારી છો. સંસારી સંસારની રીત પ્રમાણે હોય, પણ છતાંય મનુષ્ય જન્મને સફળ કરવું હોય તો આપણા જીવનથી આપણે જાગતા રહેવું જોઈએ. બને એટલું. આપણે બચવાનું છે, બીજાને નહીં. મારી પાસે કોઈ પણ બૈરાવ આવે તો મારા ગુરુની મારા ઉપર કૃપા છે, મારી દ્રષ્ટિ ખરાબ ન થાય. પ્રેમ થાય, પ્રેમ એટલે વિષય વાસના વિકાર નહીં. મારી કુદ્રષ્ટિ ન થાય, મારા ગુરુની મારા ઉપર કૃપા છે. મારી વાણીમાં ખરાબ વાણી ન આવે. આ વાત હું એટલા માટે કરું છું કે ગુરુની કૃપા છે એટલે. મારી વાણી હલકી વાણી નહીં હોય ગુરુ કૃપાથી. તમારે જોવું. હા, કોક વાર મગજ ફાટી જાય ને બહુ કોક મને હેરાન કરે ને તો ગાળું ખીજાઈ દઈ દો, ગાળું દઈ દો કે તમારી માને. એ કદાચ બહુ ઓવર હેરાન કરે ને મને કોક વ્યવસ્થિત, તો ગાળું દઈ દો મોટું. પણ એની અંદર બીજું, શબ્દ બહાર પડે એટલે રૂપ ન દેખાવું જોઈએ. કારણ કે શબ્દમાં કોઈ રૂપ નથી. કોક એમ કે ગાંડી ના, એટલે આપણે રૂપ ન દેખાવું જોઈએ. કોઈ પણ શબ્દ બહાર પડે, શબ્દમાં કોઈ રૂપ છે જ નહીં. એમાં નબળા શબ્દ બહાર પડે એટલે તરત જ માણસ રૂપ પકડી દે. શબ્દ બહાર પડે એટલે રૂપ પકડાવવું જ ન જોઈએ. કારણ કે શબ્દમાં રૂપ નામનો વિષય છે જ નહીં. તન તારો બાપ કહેતો ગાંડી ના, એ તું કાકીને શું કહેતો? ગાંડીનો દીકરો કહે છે. તમને ગાંડી કહે છે. કાકી ભલે કહેતો નહીં. જીવનમાં યાદ રાખો, મનુષ્ય જીવન રાંડના કાકે તમને રાંડ કહે છે. તો કે પણ એ જીવે છે ભલે કહે. તમે યાદ રાખો. કાકીને મોઢે કરાવું, દાંત કાઢે એ બિચારી. હસતા દાંત કઢાવતા.
તમને એક વસ્તુ યાદ રાખો, તમારા જીવનને સફળ બનાવવા તરફ નિરંતર રહ્યો. નિરંતર તમારું લક્ષ્ય આત્મકલ્યાણ તરફ હોવું જોઈએ. નિરંતર તમારું લક્ષ્ય જાગૃત અવસ્થા તરફ હોવું જોઈએ. પરમાત્મા છે જ. ભૂલ ન કરતા. પરમાત્મા એવો નથી કે એકેય પલ હાજર ન હોય, અથવા જે હાજર છે ને એ હાજર છે જ. એક સેકન્ડ એવી નથી કે જ્યારે પરમ તત્વ વસ્તુ હાજર ન હોય. પણ આપણે શું કરીએ છીએ કે એને એનામાં જાગૃતિથી જોઈ શકતા નથી, સ્થિતિ કેળવી શકતા નથી. એવો કોઈ સમય નથી, એવું કોઈ વાતાવરણ નથી, કે એવી કોઈ પલ નથી જ્યારે ચૈતન્ય તત્વ ન હોય, જ્યારે આત્મ તત્વ ન હોય, જ્યારે પરમ તત્વ ન હોય, જ્યારે આ વિશ્વનો નાથ અથવા સદગુરુ ન હોય, એવી કોઈ એવી એક પલ છે જ નહીં. પલ પણ નથી એમ. આપણે શું કરીએ છીએ? ધોઈડે જ જાય છે. શું કરીશું? એમને ધોઈડે જ જાય છે, ધોઈડે જ જાય છે. શાંતિથી બેસતા નથી. શાંતિથી બેહો ને, દોડાદોડી કરશો તો શું મળશે? દોડાદોડી કરી હાલો, કરવાની ના નથી, કરો દોડાદોડી, પણ છેલ્લે શું કરવું પડશે? છેલ્લે એટલે કીર્તિભાઈ, અભિરામ. છેલ્લે એટલે શરીર છૂટે ત્યારે હું કરશું? ત્યારે દોડા દોડી સામે આવે, બીજું કઈ ન આવે. ત્યારે ઠરી જાવ. ઠરી જાય, થાકી જાય, ઠરી જાય. કદાચ તમે ગમે એટલું દોડશો, પણ છેલ્લે પરિણામે ક્યાં સુધી દોડશો? દોડવાની ના નથી પડતો, દોડવું જ જોઈએ. તો ભૂલ ન કરતા, હું કોઈ વસ્તુનું ખંડન નથી કરતો, પણ પરિણામે તો તમે સ્થિર જ થાવ. તમે ગમે એ કરશો ને, છેલ્લે પરિણામે તમારે હાલો, દાખલા તરીકે તમારે દોડવું છે, તો સ્થિરતા વગર દોડી નહીં શકો. તમે અંદર તો સ્થિર થાવો જ, તો જ દોડી શકશો. મારે પરમ તત્વ પરમાત્માની સ્થિતિમાં 180 ની સ્પીડે હાલવું હોય, એના માટે એ સ્પીડ કેળવવા માટે મારે સ્થિરતા જરૂરી છે. નહીં તો ગાડી ભટકાઈ જાય. સમજાય હું બોલું? સ્થિરતા પદ અંદરથી સ્થિર તો બનવું જ પડશે. એમ મારું આ શરીર છૂટે ત્યારે મને પીડા આવે, તો પરિણામે તો હું સ્થિર જ થઈશ. સદગુરુ સ્થિરતા પદમાં ઠેરાવે. ભટકણમાં મજા નથી. ભટકણ કરવું પડે, કરવું પડે તો કરવાનું. ભટકણમાં તમારી અંદર સ્થિરતા હોવી જોઈએ. હું છે ને આ મોબાઈલ બહુ જોતો, કારણ કે મને હું ભજન સત્સંગ ને કૃષ્ણનું ને અને કા લડાઈનું, મને દેશ પ્રેમના ફિલ્મ બહુ ગમતા. પેલા બહુ ગમ, સુરાતન ચડી જાય, પાવર આવી જાય. મને મારે કઈક તાકાત જોતી હોય ને, એટલે હું કોઈક લડાઈનું ફિલ્મ જોઉં એટલે મને અંદરથી હિંમત આવી જાય, તાકાત આવી જાય. થાકી ગયો ને, લડાઈ મારાથી જોવાય જ જાય. પણ લડાઈમાં મને રાગ દ્વેષ ન હોય, અંદરની તાકાત. મોટભાઈ આવ્યા, મોટભાઈ આવ્યા. વાહ ભાઈ વાહ.
બોલો ગોઠણભાઈ બોલો. હાલા બાપુ. બોલો, બોલો. ચાલુ કરો. હવે હવા ગયા છે પણ તમારે વારો. ચાપ લાગતા આવ્યું. ઠીક આ અસકો મૌન થઈ ગયો હતો. હા. થઈ ગયા તા નહીં થઈ ગયા છે થઈ ગયો તો તમને નહીં, થઈ ખબર ગયા તમને ખબર છે એ કેટલો બધો પોઝિટિવ હતો અને છે પોઝિટિવ. એ સારું વાતાવરણ છે. એ મને કાલના ને અમુક સત્સંગથી મને હવે સમજાય છે. તમે મૌન ક્યારે થઈ જાઓ? અંદરે મૌન થવાનું ને બારે મૌન થવાનું. મૌન થવાનો અર્થ શું? મૌન તમે ક્યારે થાવ? મૌન એટલે હું પેલા મૌન એટલે હું ઈ કયો. મૌનનું પ્રથમ લક્ષણ શું? મૌનનું પ્રથમ લક્ષણ શું? બહારથી અને ભીતરથી મોં થઈ ગયું. પણ એનું લક્ષણ શું? હું કાંઈ બોલતો નથી. મૌનનું પ્રથમ લક્ષણ શું? તમે આટલું હું તમને કહું છું પૂછું છું એ જવાબ નથી આવડતો? સ્થિરતા. હે? સ્થિરતા. સ્થિરતા પાકવાળો. બીજું? ભૂપેનભાઈ? એ કોફી પીએ છે. હમણાં એ કોફી પીએ છે. નથી હમણાં. એને હમણાં જ નથી. અંદર ગોઠવે છે. એને હમણાં જ નથી પણ. આપણે કોફીમાં જાગી એકાગ્ર જવું. હે? એ જાગી જવું અને સ્થિર થઈ જવું. બાબુ મૌનનું પ્રથમ લક્ષણ શું? હા ભૂપેનભાઈ? શાંત થઈ જવું શાંત થઈ જાવ. એટલે મૌનનું પ્રથમ લક્ષણ શું? લે એટલે તમે બોલવાનું બંધ કરી દો. એ મૌનનું પ્રથમ લક્ષણ છે. મૌનનો અર્થ જ બોલવાનું બંધ થઈ જાય. ચૂપ સાધના. ચૂપ સાધના કહેવાય ને. એટલે સાધના ચૂપ જ થઈ જાય. હવે ચૂપ ક્યારે થાય માણા? હે? એ બોલવાનું બંધ થાય એટલે ચૂપ થાય. સ્થિર થાય ને એ ક્યાં હોય તો ચૂપ થાય? નાન રે લાગ્યા હોય તો બોલાય નહીં. ચૂપ ક્યારે થાય માણા? પરિપૂર્ણ વચનમાં વર્તાય બાણ રે લાગ્યા હોય તો સુરતા ચડે જો આસમાને ક્યાં વયો જાય? એની દેહની દશા મટી જાય. એની સુરતા ક્યાં હોય? બસ આસમાને. આસમાનમાં હોય એની સુરતા. પાણી પીવું ને કા? આટલું જલરામ આપ્યું જ નથી. સત્સંગ જ એવું ઊંચો ચાલતો હતો. આની બોલતી બંધ હું કેમ થઈ ગઈ હતી? ભાઈ આપ્યું પછી મારા જ આપ્યું. જો બોલતી બંધ થવાના બે કારણ. બસ એક તો કોકે બહુ માયરો હોય ને તો પછી માણસ બોલતો બંધ થઈ જાય. નહીં નહીં. લાવ લઈ જા, લાવ મને લઈ છોકરા, મને લઈ જા. આ લઈ જા, આબુ. આ લઈ જા. બસ બેટા.
મારા બોલવાનું બંધ ક્યારે કહી દે બહુ માર્યો હોય ને પછી રોવા માંડ્યો હોય ને એટલે હા હવે પછી બોલું અને કામ બોલવાનું બંધ કરી દે બોલવાનું બંધ ક્યાં થાય આ લોકો બધા કામ બોલવાનું બંધ ક્યાં થાય બોલવાનું બંધ થાય ચૂપ થઈ જવું પડે આવું એટલે ઈ તો મને ખબર છે ચૂપ થઈ જાવ એટલે બોલવાનું બંધ થઈ ગયું હું વાત નથી કરતો હું એમાં જોઈએ અચૂક મહારાજ મારની બીકે આવો એ ગગન મંડળમાં રહેતો હોય ને એટલે બોલવાનું બંધ થઈ જાય કારણ કે અહીંયા વાણી નથી લઈ લે છોકરા બીજો કોણ ન બોલે બીજો કોણ ન બોલે બીજો બોલે કોણ નહીં માર ખાધો હોય ઈ બીજું માર ખાધો હોય તો મેં કહી દીધું બીજો કોણ ન બોલે બહુ દુઃખી થઈ ગયો ઈ ન બોલે મૌન ધારેલ ઠેકાણે પોગવાનું બીજો કોણ ન એરોપ્લેન બોલે? છે મૌન ધારેલ ઠેકાણે પોગવાનું બોલે એરોપ્લેન છે એ તો બોલે જ છે પણ તોય ક્યારે મને બીજો કોણ ન બોલે બીજો કોણ એવો કોણ હોય બીજો ન બોલે અય જ્ઞાનીના દીકરા આ બીજો કોણ ન બોલે હું ને બેનભાઈ, આપણે ભાઈ. મારું તજી તું દીધું હોય ન ખાવા બોલે. વગર તું એમ તું હું તને નથી પૂછતો તું બોલે બીજો કોણ ન બોલે બાબા હા, હું ને મારું તજી દીધું રામે બીજો તો કોણ ન ઓછી બોલે? બંધ થઈ ગઈ રામની વિચાર કરવો પડે હા, કરો કરો તાત્કાલિક કોઈ જતું ખોટો એ તાત્કાલિક ન બોલે કાંઈ ગોળધન ભગવાન વાળો. બબોડિયા એ બીજો કોણ ન બોલે એ લેવા ગયો કાંઈક હાલો હાલો જાગો જાગો બોલો બોલો હું મારો ધજી હું ને મારું તો રાઈટ છે એમ નહીં હજી કંઈક મારે કંઈક બોલો ભૂપેનભાઈ લક્ષ ઉપર જવું હોય ને તો એ ન બોલે હે લક્ષ ઉપર રહેવું હોય તો ન બોલે એમ. મરી ગયો હોય ને એ ન બોલે આ કુવાવીને આનો અંત નહીં. જે મરી ગયો હોય ને ખેલવી ખાંડાદાર એ ન બોલે આ તો અમને ખબર હતી બધાને ખબર હોય છે આ તો બધાને ખબર હતી બધાને ખબર હોય નાના છોકરાને હોય છે મરી ગયો હોય ને ઈ બોલે નહીં બીજું બહુ માર ખાધો હોય ને પછી આમ હાવ હવે હારું ક્યાંય દરવાજો જ ન હોય પછી હું બોલે એ મૂંગો થઈ જાય બીજું ગગન મંડળની અંદર વયો જાય ને એ બહુ ગગન મંડળમાં રહે ને એ ચૂપ થઈ જાય પણ એની વિકૃતતા ન આવવી જોઈએ હંમેશા યાદ રાખવું ભજન એવું કરવું કે ભજન વિકૃત ન બનવું ભજન તમે ગમે એ રીતે કરો એમ પછી એમ ન હાલે પછી અહીંયા બોલવાનું જ આવે આ કઈ બોલ કરવાનું તું એકલો જ સમજતો હા એને મેં બોલતો મેં એને બોલતો તો કહ્યું બાકી બરોબર જ હાલતું. બોલાવવાની જરૂર નહોતી એમ બોલે જ નહીં કોઈ નહીં હા મૂકો બોલે બોલે જ છે ઘટોઘટમાં એક વસ્તુ તમને નક્કી થાય દરેકના ઘટમાં તમે એક જ બોલો એ તો બહુ અઘરું છે ભાઈ લે એ તો બહુ અઘરું છે હું હમણાં તો છે ને તમારે ઓલા બધું પક્કાના મટી ઘરે જાય ગયો ને રાગ ને તો પક્કાના ઘરે ગયો ને તો મને સત્સંગ કરવાનું કીધું એટલે મેં તો પેલા ભજન કરું
ભજન ગાય ને સત્સંગ કરવાથી મને અંદરથી ગતિ આવવા માંડી. તો એ લોકો તો બધા બાદશાહ લોકો ને બહુ ધ્યાનવાળા એમ, બહુ ધ્યાનવાળા એમ, બહુ અંદર જાગૃતિ બહુ હોય. સૂફી રહ્યા એ ને, લોકો ઉપદેશ છે ને એને માણવા વાળા. આખો ભજવે આ એની ઘરે મને આમંત્રણ આપ્યું. સોફી. સૂફી અને એ તો બધા જાગ્રત. તો બોલતા હતા ને તો એ કે દરેકના ઘટમાં હું એક જ બોલું છું, બીજો કોઈ બોલતો જ નથી. પાંચ તત્વના પડદે રહીને અવિનાશી ઘટોઘટ બોલે. દરેકના ઘટમાં અવિનાશી ઘટોઘટ બોલે. દરેકના ઘટમાં મેં એક જ બોલું છું. દરેકના ઘટમાં એક જ બોલી રહ્યો એટલે કોણ છે? હું પોતે. સાબા. દરેકના ઘટમાં કોણ બોલે? દરેકના ઘટમાં. અત્યારે છોકરો હોય, ઘરવાળા હોય, દોસ્તાર હોય, અહીંયા આવો, દરેકના ઘટમાં કોણ બોલે? ક્યાં યજ્ઞ કુંડ બેઠા છે? ના ગયા બહાર ગયા. દરેકના ઘટમાં કોણ બોલે? પોતે એક જ બોલે ને બાપુ, હે? એક જ બોલે પોતે, બીજો તો છે નહીં. મેરમ સદગુરુ માય બોલે. આપણને નક્કી થઈ જાય કે આપણે જ બધા એના ઘટમાં બોલી જય ભગવાન. એ લોકો કેવું બોલી ઈ કે તમારે એ સત્સંગ કરવાનું કીધું એટલે એને સત્સંગ ચાલુ કર્યો. મને ઉભરો આવ્યો અને મને ઉભરો આવ્યો તો મને કે મને ખબર છે તમારા ઘટમાં હું જ બોલું છું. પછી મેં કીધું ખતીશ તને નક્કી કરી દરેકના ઘટમાં તું એક જ બોલસ. તમામ આખા વિશ્વના તમામના ઘટમાં એક જ બોલે અને એ તમે છો. હરી હરી. સત્સંગમાં આવવાનું કોઈ દી ન મૂકવું. ગાંધીના સત્સંગમાં કોઈ દી સત્સંગ કોઈ દી ન મુકાય. પ્રમાણ આપે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ. સત્સંગથી શું થાય ખબર છે? બે ઘડીમાં મુક્તિ. આજે હું તમને કહું, આજે આપણે છીએ સાંભળજો. શરીર તો છૂટવાનું એક દી, ત્યારે તમે ધ્યાન શું રાખશો? દાખલા તરીકે શરીર છૂટશે બરોબર, તો મફત તો ઘરમાં દે તો છૂટશે નહીં, કાંઈક તો પીડા આવશે કે ના ના અને દાંત કાઢતે કાઢતા છૂટી જાય તો બાદશાહ. તો તમારો જેવો સુખી આ વિશ્વમાં કોઈ નહીં. તમે ખડખડાટ દાંત કાઢતા હો અને શરીર છૂટે તો પૂરું તમારું કામ આગળ વધી જાય. શરીર છૂટવાનું હું ડૉક્ટર પાસે જવાનું થાય ને, ડૉક્ટરે કીધું આ તકલીફ છે, હવા નીકળી જાય ને કે હવારી અડધી પહેલા તો ખાલી પહેલી વખત જતા હોય ને ત્યાં જ અડધી નીકળી જાય કે નીકળી ભાઈ જાય ને? તમને કેન્સર છે એમ કીધું તો અડધા તો અહીંયા જ મરી ગયા હો તમે. તો શું બાબુ? હમણાં નો કામ મૂકતો. હોય તો કહેજો. 5 મિનિટ પછી. હા, પછી રિબાઈન ઈ મરી તો ગયા. ભલે મૂકી હા. દેજો. એ હવે ના પછી ઠરી જાય તો હું નહીં ખાઉં. ઠરેલો નથી ઠરે નો ખાવા. જાય, ઠરી નો જાય. ના ના ના, થોડીક વાર પછી હું તને કહું ત્યારે મૂકજો. તારે હું ઉપાધિ છે બસ, તો હમણાં નહીં. આવતો રે બેટા. આપણું શરીર છૂટશે એટલે એમનેમ છૂટશે. શરીરમાં કાંઈક તો પીડા આવશે ને. કદાચ એની કૃપા હોય ને દાંત કાઢતા હોય ને છૂટી જાય તો હસતા હસતા છૂટે તો બહુ સારું કહેવાય. ભૂપેનભાઈ
હસતા હસતા શરીર છૂટે ને તો આપણે બાદશાહ કહેવાય. પણ શરીર એમને તો નહીં છૂટે ને, કાંઈક આંચકો તો આવશે ને આપણને એકાદો, કે હાવ એમને છૂટી જાય, ન છૂટે એવું. છૂટી જાય હાવ એમને. કારણ કે આ લોઢાના કિલ્લામાંથી બહાર નીકળશે તો કાંઈક તો જરાક ખટક તો લાગશે ને, એમ જરાક જેટલી, ઓછામાં ઓછી, નક્કી નહીં. તો આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? આપણું ધ્યાન હોવું જોઈએ ક્યાં? સ્વરૂપ અને બીજું એક તો સ્વરૂપમાં સુરતા હોવી જોઈએ, બીજું સદગુરુ ચરણમાં. શાબાશ શાબાશ. હજી સદગુરુના ચરણમાં તો બાદશાહ તમે. બાદશાહ કહેવાય છે. 100 માં હોવું જોઈએ પોતે. સદગુરુ ચરણમાં હોય તો બાદશાહ કહેવાય. હા તો ઈ. કારણ કે ક્રિષ્નાના બાનું સદગુરુ ચરણમાં ધ્યાન હતું, જ્યોતિમાનું ધ્યાન હતું, જ્યોત્સનાબેનનું ધ્યાન હતું, ક્રિષ્નાનું અહીંયા ધ્યાન છે. સદગુરુ ચરણમાં તમારું ધ્યાન છે ટોટલ. તમને યાદ રહે 24 કલાક સદગુરુના ચરણ. તમારી સ્મૃતિ અને હૃદયમાં સદગુરુના ચરણની છાપ આવી ગઈ છે. કાયમ નો રહીએ પણ તેદી રહીએ. શાબાશ, સારું કહેવાય. ધન્ય હે તમને ભાઈ. કોનો ભયલો છે ખબર છે? તમારી જનતાને ધન્ય ને તમને ધન્ય. મારા કરોડો વંદન. કોનો ભયલો છે ખબર છે તમને? આનો ભયલો છે એટલે મહાન છે હો. હા. બહુ સારું કહેવાય. જો તમે સદગુરુના ચરણમાં સુરતા આય રહીએ મારો ને, ભયલો છે, આય મારો ભયલો છે, આય મારો ભયલો છે. સદગુરુ ચરણમાં સુરતા રહેવી ને, તો ધન્ય છે તમને. પહેલા સદગુરુના ચરણ હૃદયમાં આવવા જોઈએ, મનમાં આવવા જોઈએ. તમે એ સુરતા તમારી નહીં હોય ને તો ટાણે નહીં રહે. તમારું નિરંતર અહીંયા ધ્યાન હોવું જોઈએ. સતગુરુ ચરણમાં મારે એ કાયમ રે દિવાળી, ગુરુજીના ચરણમાં મારે એ રોજ રોજ દિવાળી, કદી એ ન દીઠી સંતો રે નાંદેરી. સુતા મોહે- મારી ચરણમાં લાગી. મોહે લાગી લટક, ભાવની ભાવટ ભાંગી. મોહે લાગી લગન, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી. મોહે લાગી લગન, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી. ચરણ બિના મોહે કછું ન ભાવે, ચરણ બિના. ઘણા એમ કે ચરણ એટલે આપ ટાંટિયા નહીં, તો તને જે ગમે એ લગાડ ને, મને હું વાંધો. સાચી વાત. અરે અરે તને ગમે એ કરીને. ઈ કે ટાંટિયાની વાત નથી, તો તને ગમે એ પકડ ને, તને હેલું પડે એ પકડ ને, તને હેલું પડે એ તારું. મને તો ગુરુના ચરણ ગમે. તને જે ગમે. મને અંદર હમણાં મારે બબુને કહેવાનું તો મને બબુ મેં કીધું આમાં બાપાનો ફોટો ને એની પહેલા મને ગુરુના ચરણ રાખી દેવાના મોબાઈલમાં. ચરણો મળે જો રે સતગુરુ શ્યામ, ચરણો મળે જો રે, ચરણો મળે જે મારા નાથ. શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા, સત્પુરુષના વચન છે ને કોઈ દી ખોટા ન થાય, ભૂલ ન કરતા. બાપાના હીરાએ શાંતિભાઈ પાસે સમણ લીધું અને 2-3 દી પછી ગુરુ પૂર્ણિમા આવી એટલે અહીંયા હીરો આવ્યો અને ગરુણભાઈ શાંતિભાઈની ઘરે મારે જવું છે, મારા ગુરુ છે
એટલે પૂજા કરવા તો તમે હાલો ને મારા ભેગા મને હાલ આવું. એટલે પછી ત્યાં ગયા શાંતિભાઈ તો સૂતા હતા. લેંઘો પહેર્યો તો ઉઘાડી હતું અને સૂતા હતા. શર્મિષ્ઠાને કીધું કે આ હીરાના આજ ગુરુ પૂનમ છે અને એને ગુરુ પૂજા કરવી છે એટલે આવ્યો છું. તો મને કે તમારું ભાઈ હાલો ને તો હું ભેગો આવ્યો. ઉઠાડો ઉઠશે એટલે ઉઠો શાંતિભાઈ ઉઠો મારો. પછી આમ હું કર્યું એટલે કે તમે મારા ગુરુ છો ને એટલે મારા ગુરુ પૂનમ છે એટલે પૂજા કરું છું. એટલે કે કંકુ કાંઈ લાવ્યો છું તો કે હા. એટલે આમ અંગૂઠો કરી પૂજી લે ચરણ પૂજી લે. એટલે હીરાએ આ અંગૂઠો પૂછી એનું બધું ભગત જીવન બનેલી વાત મારે હા જાઓ તો કે હા શાંતિ આવો તો કરલે પૂજાય કે એક માં આ લોકો હરજીવન બાપા ને આ શાંતિભાઈ ને હીરાએ અંગૂઠાની પૂજા કરી ભગવાનજીભાઈ લીધી. અતુલ મહારાજ ને પ્રભુભાઈ ને એ લોકો જે સત્સંગ કરતા ને એ માયનો સત્સંગ કાંઈ થતોય નથી ને કોઈ જરૂરી નથી. એ લોકો એક વાક્ય બોલ્યા હોય ને એની પર 15 દી મહિના દી સુધી ભજન કરે અને ખોજ કરે. આપણે તો કાંઈ ભજન સત્સંગની જરૂર નથી ને કાંઈ પ્રશ્ન ઉત્પન્ન ન થાય અને કાંઈ એવો સત્સંગ ન થાય ને સત્સંગ ઉપર કોઈ ખોજે ન હોય. એ કે હું જ્યાં જઉં ત્યાં ગુરુના ચરણ છે. એ કે નહીં વસ્તુ લોકો મેં સદગુરુ ચરણ ધર્યું. એનું ભજન જ્યોતિમાં ગાતા. ઈ કે પ્રભુ તેરી મહિમા. ઈ કે ભગવાનને ફૂલ ચડાવવાનું ને ચરણે તો જ્યાં ચરણ આ ફૂલ ચડાવવા ગયો ને ત્યાં મને ગુરુના ચરણે ચડાવેલું જ હતું. મારે કેમ ચડાવ્યું? એ ફૂલ ગુરુના ચરણે ચડાવેલું જ હતું. હવે મારે તોડીને કેમ ચડાવ્યું? ત્યાં ગુરુના ચરણો જ હતા. જો કેટલી હાઈ લેવલની વાત કરે. प्रभु तेरी महिमा किस विध गाऊं. कोने किए से तेरो अंत कहीं नहीं पाऊं रे. प्रभु तेरी महिमा किस विध गाऊं. ये भजन आमा છે? ના ના હવે આને બોલવા દે. ચોપડી નથી. वृक्ष बगीचे रचना तेरी पुष्प केम चढ़ाऊं रे. ये फूल आने चढ़ेલું જ છે. અમારે ચડાવવું કે સકલ ભુવન કે પાલન કર. સકલ ભુવન કે પાલન કરતા બધાનું ભરણ પોષણ કોણ કરે? કિસમિસ ભોગ તો ધરાવે. કે તને કેમ કિસમિત ભોગ લગાવું સર્વ રે. બગીચે રચના તેરી. સર્વ બગીચે રચના. સર્વ બગીચે રચના તેરી પુષ્પ કેમ ચડાવું મેં. પંચભૂત કી દયા. पंचभूत की દેહના તુમરી. देहन तुमरी ચંદન. चंदन के लिपटाऊं मैं. प्रभु तेरी महिमा. आने चंदन केम કપડી લગાડું? ઉપીને આવે કઈ દે. મોટાઈ બાબા. બ્રહ્માનંદ મિટા દે પડદા. ઘટ ઘટ દર્શન બાદ. પડદો એટલે કોને? પડદો કોને કીધો? કીર્તિભાઈ પડદો કોને કીધો? મનુષ્ય તને નથી પૂછતો હું. માયાથી બોલતો. ભૂપેન્દ્રભાઈ પડદો કેને કીધો? 5 તત્વનો પડદો કીધો દેહ ને. આ શરીર છે ને એ જ હા. પડદો હે. 5 તત્વનો પડદે રે. શરીર નો હોય અવિનાશી તો? ખટખટ બોલે. 5 તત્વનો શરીર નો પડદે હોય રે. તો તું ક્યાં હોય? અવિનાશી ખટખટ બોલે. શરીર ન હોય તો તું ક્યાં હો? હા હવે અત્યારે અહીંયા જ છો. અત્યારે તો અહીંયા જ છો. પણ આપણને શું છે? હું તો શરીર છું ને, હું તો બાઈ છું ને, હું તો ભાઈ છું ને. એટલે તમે સ્ત્રી પુરુષ નથી, તમે પાવૈયો નથી.
બ્રહ્માનંદ છેલ્લી ઘડીમાં એ પોતાનો ઓગાળી બ્રહ્માનંદ નાખે. મિટા દે પડદા તો ઓગાળી નાખે. ઘટ ઘટ દર્શન પાઉં રે બ્રહ્માનંદ દરેકના ઘટમાં બોલે એ પરમાત્મા બ્રહ્માનંદ મિટા દે પડદા તો ઘટ ઘટ દર્શન પાઉં મેં હોય પ્રભુ તેરી મહિમા કિસ બિદ ગાઉં બોલો સદગુરુ મહારાજ ની જય. હવે ગોરધનભાઈ થોડોક સત્સંગ કરશે.